નમસ્કાર મિત્રો, હું કિશોરભાઈ સોળમિયા, ગામ ગઢડા, તાલુકો મૂળી. ગઢડા ગામની અંદર આજથી 8-10 દિવસ પહેલાં 3,99,200 રૂપિયાની સ્ટ્રીટ લાઇટ માટેની એક ગ્રાન્ટ આવેલી અને એ ગ્રાન્ટ થકી ગઢડા ગામની અંદર 55 જેવા થાંભલા આવેલા છે. તો દરેક થાંભલે લાઇટો લગાડવામાં આવી. આ જે 3,99,200ની જે ગ્રાન્ટ આવી, તો કેટલી લાઇટો ખરીદવામાં આવી? તો આ લાઇટો એક લાઇટની કિંમત છે 2495 રૂપિયા. ટોટલ લાઇટ ખરીદવામાં આવી 160 લાઇટ. એટલે મને એવું થયું કે લાવોને આપણે ગણીએ. તો અમે ગામમાં થાંભલે જઈ કયા થાંભલે કેટલી લાઇટ લગાડવામાં આવી છે, આ લાઇટો અમે જોઈ એટલે ખબર પડી કે ટોટલ લાઇટ એટલે કે 142 લાઇટ આ ગામની અંદર લગાડવામાં આવી છે. એક સરપંચના ઘરે લગાડવામાં આવી છે, પછી એક ડેરીએ લગાડવામાં છે, બીજા ઘરે, અને એક બાજુમાં શક્તિમાં અહીંયા. એટલે એમ કરીને ટોટલ 142 લાઇટ લગાડવામાં આવી. 142 લાઇટ લગાડવામાં આવી. તો આ લાઇટની કિંમત આમને મૂકી છે 2495 રૂપિયા. ખરેખર આ લાઇટ મળે છે બજારમાં 600 થી 1000 રૂપિયાની વચ્ચે. એટલે એક લાઇટમાં કમસે કમ 1500 રૂપિયાનો એવરેજ ભ્રષ્ટાચાર થયો. આ જે ભ્રષ્ટાચાર કરનારા જે લોકો છે એ પછી આમાં એન્જિનિયર, પીડીઓ જે કોઈ હોય તે સાથે મળીને ભ્રષ્ટાચાર કરે છે અને લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરે છે. હું તમને એક વિગત ગણાવું કે 142 લાઇટ જે લગાડવામાં આવી, એમાંથી દરેક લાઇટે 1495 રૂપિયા વધે, એટલે કે 2,12,290 રૂપિયા વધ્યા એકી. બાકીની જે 18 લાઇટ હતી, 18 લાઇટ છે એ ક્યાંય લગાડવામાં નથી આવી. એટલે કે બારોબાર એમને કાં તો વેચી દીધી, કાં હગાવાલાને પધરાવી દીધી. એટલે 18 લાઇટના આપણે ગણીએ તો 44,910 રૂપિયા, એમ ટોટલ મળીને 2,57,200 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને આવડા લોકો ચાવ કરી ગયા. મેં ગામમાં ફરી આજે તમે જોઈ શકો છો, આખો નકશો બનાવ્યો છે. નકશો, થાંભલા નંબર આપ્યા છે, કઈ જગ્યાએ કયો થાંભલો આવ્યો છે એ પણ વિગત લખી છે. એટલે હવે મારે એક આપણા બાહોજ અને લીડર એવા આપણા SD મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ સારું કામ કરે છે અને ખૂબ સારું કામ કરે છે. આજે ખનીજ માફિયા હોય કે ભ્રષ્ટાચારી હોય એનાથી ફફડે છે. તો મકવાણા સાહેબને વિનંતી કરું કે મારી અરજી અથવા તો મારી રજૂઆત આપ સાહેબને જોઈએ તો હું તમને મોકલાવીશ, અને અથવા તમારી રીતે તેમ તપાસ કરો કે આ જે થાંભલે લાગેલી લાઇટ 36 વોલ્ટની છે, તો આ લાઇટના 2495 રૂપિયા થાય કેવી રીતે? આ એક સમજાતો નથી. ગામમાં કોઈ ગાંડા વ્યક્તિને સુરેન્દ્રનગર મોકલો હોય તો એ 1000 રૂપિયા આપ્યા નહીં રૂપિયા. એટલે એક લાઇટના કમસે કમ 1500 રૂપિયાનો ભ્રષ્ટાચાર, એવી 160 લાઇટ, ટોટલ 2,57,000નો ભ્રષ્ટાચાર છે. તો હું આ વિડીયોને મકવાણા સાહેબ સુધી પહોંચાડવા માગું છું. કોઈ તાલુકાના કે એન્જિનિયર કે જે કોઈ આના દેખરેખ આવતા હોય, એટલે અધિકારી બધાની મિલીભગત છે, એટલે કોઈ સાંભળતું નથી. હું મકવાણા સાહેબને વિનંતી કરીશ કે આના ઉપર થોડીક કડક હાથે તપાસ કરે, અને આમાં જે ખવકુણિયા હતા 2-3 લાખનો ચોખ્ખો નફો જે કરી ગયા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને એક્શન લે. એટલે હું દરેક ગામના મિત્રોને કહું છું કે આ કોઈ સરપંચ દ્વારા અંધવાળા નથી કર્યા. આપણા ટેક્સના પૈસાના એના ગીંજા ભર્યા છે. 2-2.5 લાખ રૂપિયા જેવા ખાઈ જાય તેમ સમજો. પછી તો ન કરવાના ધંધા કરે કે ન કરે. એટલે મિત્રો જાગો અને સમજો. જ્યાં જ્યાં ગ્રાન્ટો આવતી હોય અહીંયા બોલો, સારા કામ કરાવરાવો. મારી એક ગામજનોને એક વિનંતી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર જ્યારે મારો પણ કાંઈ ફોલ્ટ લાગે તો તમે પણ મને બોલાવી અને મને કહી શકો છો. અને મારો મોબાઈલ નંબર છે 99-985-52-349, 99-985-52-349. કાંઈ મારા લાયક હોય તો મને ફોન કરજો અને કાંઈક કામ હોય તો કહેજો. બાકી આ ભ્રષ્ટાચારીઓ માટે જે કાંઈ થતી હોય એની અરજી કરી મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડે, TDO સાહેબને કરવું પડે, તાલુકા વિકાસ અધિકારીને કરવી પડે, અથવા તો મકવાણા સાહેબને. અને મને મકવાણા સાહેબ ઉપર ભરોસો છે કે આના પર અવશ્ય પગલાં લેશે. આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.